વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હોળીની જ્વાળા જોઈને ચોમાસાનું તારણ કાઢ્યું છે। ચોમાસું સારું રહેવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। પાછોતરો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। પશ્ચિમ ઉત્તરના પવન જોવા મળ્યા છે। અલ નીનોની ધાસ્તી હોવા છતાં સૂર્યકલંકોની અસર પેસિફિક મહાસાગરમાં થવાની હોવા છતાં ગરમીનું ઉત્પીડન થવાનું હોવા છતાં એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે। અલબત્ત પાછોતર વરસાદ થવાની પણ શક્યતા છે, જે વરસાદ ગર્ભના લક્ષણો પરથી કહું છું। પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગ ઉપર જઈ શકે। તો ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન ઉનાળો આકરો રહેવાની શક્યતા। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થશે। એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉચકાશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કોઈ ભાગમાં થઈ શકે। 17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। જો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો ગરમીમાં ઘટાડો પણ થઈ શકે। એટલે આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38, 39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે।